सिया राम जय जय राम राम सिया राम जय। શ્રી રામ ડાયમંડ ક્લાસીસ. તો ભાઈ આજનો આપણો ટોપિક છે કે ભાઈ ટૂલ્સ બારમાં જઈને સેટિંગ કઈ રીતે કરવાનું. તો ભાઈ હવે આપણે 7.6 ઓપન છે અત્યારે. કોઈ પણ સેટિંગ બાબતે કરવાનું હોય સેટિંગ કે ભાઈ તો એક જ પ્રોગ્રામ ખુલ્લો રાખવાનો કે ભાઈ અહીંયા સ્ટોન 1 લખેલું છે, અહીંયાથી આપણે પ્રોગ્રામ ઓપન કરશું. સેટિંગમાં ફેરફાર કરવો છે એટલે એક જ પ્રોગ્રામ ખુલ્લો હોવો પડે. હવે આ આપણે ફંક્શન છે ભાઈ, આમાં આપણે કઈ રીતે ફેરફાર કરવો છે કે ભાઈ આમાં મેકેબલ પાર્ટ એ પાર્ટ બી ડેસ્કટોપ ને એવું કંઈ છે નહીં. તો ભાઈ આમાં આપણે એડ કરવું છે અને આ નથી જોતા ટ્રેક શો ન્યૂ કટ ટ્રેક કટ ને એ નથી જોતા. તો આપણે કઈ રીતે એને કાઢશું અને મેકેબલની કઈ રીતે એડ કરશું. તો પહેલાં ટૂલ્સમાં જવાનું, લેફ્ટ ક્લિક કરીને કસ્ટમાઇઝ ટૂલ બાર, એમાં લેફ્ટ ક્લિક કરીશું એટલે આવડું આપણું ટૂલ બાર ખુલી જશે કે ભાઈ આની અંદર શું છે આ શો નેમ. એટલે શો નેમથી શું થાય કે ભાઈ આવડા જે ટ્રેક કટની નામ લખેલા છે એ બતાવશે. અહીંયાથી આ ક્લિક કાઢી નાખશું એટલે એ નામ લખેલા વયા જશે. વયા ગયા. હવે આપણે એને ક્લિક પાછું કરી નાખશું. હવે જેને રાખવા હોય એને અહીંયા ક્લિક રાખવાનું, ન જોતા હોય નામ એમને મને ખબર હોય કે ભાઈ આ નામનું આ ફંક્શન છે તો એને કાઢી નાખવાનું, એને કંઈ જરૂરી છે નહીં. હવે શો સ્મોલ આઇકોન એટલે આઇકોન આ બધા આપણા જે છે ફંક્શન એ બધા નાના મોટા દેખાય. ભાઈ ખરું હોય તો સ્મોલ દેખાય, ખરા ઉપર સ્મોલ આઇકોન છે એટલે ખરું છે એટલે એ ખરું કાઢી નાખ્યું એટલે આઇકોન બધા મોટા દેખાય છે. આ બધા મોટા થઈ ગયા. અહીંયા ખરું કરી નાખી એટલે નાના થઈ જાય. અહીંયા નાના રાખવાના એટલે વ્યવસ્થિત બધી વસ્તુ આપણને દેખાય કે જાજી હમાય. કે આવડી વસ્તુ છે એ 5 દેખાય, સ્મોલ કરી નાખી 5 જ દેખાય. એ આવડી વસ્તુ જોયું હોય તો આવડું આ ક્લિક વધુ જોતું હોય, જોવું હોય આવડા રિઝલ્ટ આપણું, તો અહીંયા ક્લિક રાખવાનું. ક્લિક અહીંયા ઉપરની સાઈડ કરી નાખે એટલે આવડા રિઝલ્ટ આપણને વધુ દેખાય. બરોબર. નીચે ક્લિક હોય તો ઓછા રિઝલ્ટ દેખાય. હવે આ ટૂલ્સની અંદર આ 5 ખરા છે કે ભાઈ આ ખરા છે એ જ પ્રમાણે અહીંયા પટ્યું હોય કે ભાઈ આ ટ્રેક શો છે તો એવડો એ આવડા ખરાની અંદર હોય એટલે આપણને દેખાણો કે ભાઈ કસ્ટમાઇઝ ટૂલ્સ બારમાં જઈને આવડો અહીંયા ખરું છે તો એ ટ્રેક શો છે. આવડો આની અંદર ભાઈ ન્યૂ કટ ને ટ્રેક કટ છે આવડા બે એટલે જ અહીંયા બતાવે છે. જેટલા ઉપરના ખાનામાં હશે એટલા અહીંયા ઉપર બતાવશે. અંદરના ખાનામાં હશે, નીચેનું ખાનું છે એની અંદર કોઈ પણ આપણું ફંક્શન હશે તો એ અહીંયા ઉપર નહીં બતાવે તો એ ક્યાં બતાવશે? આ તીર છે એની અંદર બતાવશે કે ભાઈ એ બી બોથ બી પાર્ટ બી બે સ્પેર એ બધું અત્યારે બતાવતું પણ આ ખાનાની અંદર છે તો એ કયા ખાનામાં છે? નીચેના ખાનામાં છે. તો એ જોવું હોય તો અહીંયાથી આપણે ચોકડી દઈ દેવી. આવી ગયો. આ નીચેના ખાનામાં એ બધા ફંક્શન છે કે ભાઈ આપણે આ ફંક્શન નીચેના ખાનામાં શું કામ હોય કે ભાઈ આપણે એની જરૂરિયાત ઓછી હોય, ક્યારેક જ પડતી હોય તો એ આ નીચેના ખાનામાં રાખવાના. બાકી રેગ્યુલર જરૂરિયાત હોય તો એ નીચેના ખાનામાં રાખવાના નહીં, એ ઉપરના ખાનામાં જ રાખવાના. ટૂલ્સમાં જઈને કસ્ટમાઇઝ ટૂલબાર એ ઉપરના ખાનામાં જ રાખવાના, નીચેના ખાનામાં રાખવાના નહીં. હવે આ સાઈડનું ખાનું છે એ શું છે કે ભાઈ નીચેના ખાનામાં નહીં રહે, ઉપરના ખાનામાં અહીંયા ઉપર બતાવશે નહીં. તો એને તમે અહીંયા ખેંચીને લેફ્ટ ક્લિક જ્યાં સુધી આ બાજુ તમે ક્લિક એરો ન જાય ત્યાં સુધી તમારે આવડું આ લેફ્ટ ક્લિક મૂકવાની નથી. ઈવડો એ ન મૂકો તે જ આવડું અહીંયા પાર્ટ એ છે એ ના જાહે. આ આવડું આવી ગયું. એ બી બોથ છે એ નીચે નથી જોતું ને ઉપર નથી જોતું તો આપણે લેફ્ટ ક્લિક દબેલી રાખશું અને અહીંયા મૂકી દેવું એટલે એ બી બોથ એમાં વયું જાહે.
એટલે ઉપરના ખાનામાં નથી, નીચેના ખાનામાં. હવે આપણે આ ફંક્શન છે, હવે આપણે કામના ફંક્શન છે એ ક્યાંથી આપણે એડ કરશું? હવે આપણે આ ટૂલ્સ બારમાં 6 લાઈન છે, એમાં આપણે કઈ રીતે મેકેબલને મૂકશું? તો જો અહીંયાથી પહેલાં આપણે તો ટ્રેક કટનું એનું કાંઈ કામ છે નહીં, તો અહીંયાથી આપણે પહેલાં બધા ફંક્શન આપણે કાઢી જ નાખ્યું. તો કઈ રીતે કાઢશું? હાઈડથી. આવડો આ છે, આની પર ક્લિક કર્યું, હાઈડ ઓલ, એટલે સાઈડમાં વી આવશે કે ભાઈ એને આપણે કંઈ કામ છે નહીં. આ બાજુ એવા છે ફંક્શન કે એ કોઈમાં આ તીરની અંદર નહીં બતાવે ને અહીંયા બહાર પ્રોગ્રામમાં નહીં બતાવે. તો આવડા ફંક્શન ના મૂકી દીધા છે આપણે. અત્યારે બધા ફંક્શન કાઢી નાખશું. આવડો આ છે ટ્રેક વાળું, એ હાઈડ ઓલ. પછી આવડો આ હાઈડ થઈ જાય, એ આમાં વી આવશે બધા, ઉપરના ખાનાના નીચેના ખાનાના. હાઈડ ઓલ, હાઈડ ઓલ, કારણ કે આપણે અત્યારે એ કોઈ હાલે એમ છે નહીં. હાઈડ ઓલ. હવે ઉપરના ખાનામાં કાંઈ આપણે આ ફંક્શનની કોઈ જરૂરિયાત છે ને, એટલે આપણે કાંઈ અહીંયાથી ખરું કાઢી નાખશું. એટલે અહીંયાથી આ વયો ગયો એરો લાઈન, આ જોઈજો આ લાઈન વહી જાય, અહીંયાથી ખરું કાઢી નાખશું. વહી ગઈ ને આની અંદર શું છે, આમાંય કાંઈ જરૂર છે ને, ન્યૂ કટને એને કાંઈ જરૂર હોય નહીં. અહીંયા પ્લાન રાખવાનો, અહીંયા જોઈ લેવાનું. આપણે બે વસ્તુનો ઉપયોગ થાય, મેપ અને પ્લાન. આ બેમાં સેટિંગ કરવાનું. પ્લાનની અંદર આપણે જે રેગ્યુલર આપણે મેકેબલની બધું આવે ને એ આવશે. અહીંયા ઓલ સિલેક્શનમાં આપણે ગોઠવી દેવું મેકેબલને બધું. પહેલાં શું આવશે? મેકેબલ. પછી આવશે પાર્ટ એ આવશે, પછી પાર્ટ બી. પાર્ટ બી ક્યાં છે? આ ઉપર અહીંયા છે પાર્ટ બી. એ બી બોટ. પછી જે જરૂરિયાત બે સ્પેન નહીં પડે તો લેફ્ટ ક્લિકથી જ મૂકવાનું દબાઈ. પછી એ કોઈની જરૂરિયાત નથી. આ સોલ્વેસ છે, સોલ્વેસ મૂકી દઈએ. બેસ્ટ ટ્વિન આપણે ક્યારેક જરૂર પડે તો આપણે નીચે ખાનામાં મૂકશું. ફ્લિપ, ટેમ્પલેટ, ટ્રીપ્લેટની આઈડલ ટ્રીપ્લેટની ક્યારેક જરૂર પડશે. મલ્ટીપેર બેસ પેરની બાજુમાં મૂકી દેવું. ડેસ્કટોપ, બેસ્ટ રિમાઇન્ડર 5.3માં સોલ્વેસ આવતું, આમાં બેસ્ટ રિમાઇન્ડર આવે. હવે અહીંયા લઈ જાઉં, રિઝલ્ટમાં જાઉં. રિઝલ્ટમાં હું ફાઇનલ સિલેક્શન, ઇન્ટરેક્ટિવ, સ્વિંગ પ્લાનર, ઇમ્પ્રૂવ રિઝલ્ટ. જેમ જેમ એડ કરતા જાઓ અહીંયા એડ થતા જાય ઉપર. આમાં બીજી કઈ જરૂરિયાત છે નહીં. આ કરેક્ટ મેન્યુઅલ સિલેક્શન. નીચેના જનરલ ખાનામાં, જનરલમાં સેવ એજ. આપણે સેવ નથી રાખતા, સેવ એજનો ઉપયોગ વધુ કરીએ એટલે સેવ એજ રાખ્યું. જેનો જેનો ઉપયોગ થતો હોય એ ફંક્શન રાખવાનું. લેબલ, એક્સપોર્ટ, પ્રોપર્ટી, ફિલ્ટર, ઇન્ક્લુઝન. સેવ જોતું હોય ક્યારેક ક્યારેક તો અહીંયા સેવ હેઠળના ખાના મૂકી દેવાનું. હવે શરીરવાળા છે એને આવડા ખાનામાં રીમેપ ને રીમેપ એક્ટિવ પાર્ટ લેસર લઈ લેવાનું. એટલે પ્રોગ્રામની અંદરથી જ ડાયરેક્ટ મેપમાં જવું ન પડે, ડાયરેક્ટ રીમેપ ને રીમેપ એક્ટિવ પાર્ટ લેસર થઈ જાય. આ રીમેપ લેસર, રીમેપ એક્ટિવ પાર્ટ લેસર. આ ફંક્શન આપણે બધા ગોઠવાઈ ગયા છે. મેપમાં કોને કે ભાઈ શરીરવાળાને જરૂર પડે કે ભાઈ શરીરવાળાને રીમેપ રેગ્યુલર જોતું હોય તો રીમેપ રેગ્યુલર અહીંયા મૂકી દેવાનું. એમાં કયું રીમેપ લેસર, રીમેપ એક્ટિવ પાર્ટ લેસર. શરીરવાળાને મેપમાં જવાની જરૂર હોય એટલે તો એને મેપનો ઉપયોગ કરવાનો હોય એટલે એને માટે જ છે.
કે ભાઈ એને 3-4 ફંક્શનની જરૂર હોય તો એ લઈ લેવાના રહે. બાકી મેપમાં કાંઈ લાંબુ ફંક્શન રાખવાનું હોય, વધુ પ્લાનમાં રાખવાનો હોય, એ આપણે અહીંયા ગોઠવી દીધા. હવે આને ક્લોઝ કરી દેવું. હવે ભાઈ રીમેપ એક્ટિવ પાર્ટ લેશે ને રીમેપ આવડા બે છે અહીંયા ઉપર ગોઠવવા છે. તો કઈ રીતે ગોઠવા છે કે ભાઈ અહીંયા કૂદડી આવે આવડા એરા ઉપર, એટલે રાઈટ ક્લિક ને લેફ્ટ ક્લિક બે દબેલી રાખવાની. હવે ઉપર ગોઠવવું છે તો અહીંયા ઉપર વી આવશે. ઉપર જગ્યા છે નહીં કે ભાઈ વધુ છે એટલે તો આપણે આને 2 ક્લિક દબી નીચે ગોઠવી દેવું અને અહીંયાથી 2 ક્લિક દબીને અહીંયા ઉપર. હવે આવડો મેકેબલ પાર્ટ એની એ બધું લાઈનમાં જ છે, ઓકે છે. હવે આપણે તીરની અંદર ગોઠવું હતું કે ભાઈ આ બેસ્ટ ટ્વિન ને આઈડલ ટ્રિપલેટ, તો એ આપણે ક્યારેક જરૂર પડે એટલે એ આ તીરની અંદર છે. આમાં કંઈ ગોઠવેલું, આમાં સેવ એક ગોઠવેલું છે એટલે એ તીરની અંદર છે. ક્યારેક જ ફંક્શનની જે જરૂર પડે એ નીચે ગોઠવવાના, બાકી બધા ઉપર જ ગોઠવવાના. આમાં ખાલી રીમેપ લેસર જ દેખાય છે. રીમેપ એક્ટિવ પાર્ટ લેસર હેઠે એટલે એવું કે અહીંયા જગ્યા છે નહીં. તો આપણે નામ ને લખેલું છે તો નામ કાઢી નાખશું એટલે જગ્યા થઈ જાય. આ શો નેમ કરી નાખશું ક્લોઝ. તોય જગ્યા છે નહીં તો આપણે એને હેઠે ગોઠવી દેવું. એટલે એ રીતના 3 લાઈન થઈ જાય કે આપણે ઝાઝા ફંક્શન ગોઠવવો હોય તોય ગોઠવાઈ જાય. એવું નથી કે ભાઈ 2 જ લાઈન આવે. આમાં આપણે 3 લાઈન કરવી હોય તોય થઈ જાય. 2 ક્લિક દબેલી હારે રાખવાની, 3 લાઈન સુધી થઈ જાય. 1, 2 ને 3 સ્ટેપ પડે. 3 સ્ટેપ સુધી ઠેઠ સુધી અહીંયા તમારે ફંક્શન ગોઠવાઈ જાય. એટલે 5.3 કરતાં આમાં ફંક્શન વધુ ગોઠવાય. એમાં એક જ લાઈન હાલતી, આમાં 3 લાઈન સુધી આપણે ફંક્શન ગોઠવાઈ જાય.